તારે દીકરાની બીક છે ને, તો એમાં તું સ્ત્રી હત્યાનું પાપ શું કામ માથે લે છે? આ દેવકીને શું કામ મારે છે તારી બેનને? એના પુત્રને તારે મારવો છે ને, એના પુત્ર તને આપી દઈશું, એટલે પછી તને કોણ મારી શકવાનું છે? ત્યારે પછી કીધું કે સારું, તો પછી મને વાંધો નથી. અને એને વસુદેવ અને દેવકીને પોતે પોતાના મહેલની અંદર પેલી કારાવાસની અંદર પૂરી દીધા. અને એના જે સંતાન થાય એ પોતાને આપી દેવાની વાત એણે કરી. અને વસુદેવ દેવકી આ વખતે કારાવાસમાં આ રીતે રહેતા હતા. એને પહેલો પુત્ર થયો અને વસુદેવજીએ એ પોતે તરત કંસને અર્પણ કરી દીધો. ત્યારે કંસને પાછો એ વખતે વિચાર આવ્યો કે આ તો મારો 8માંથી જ બીક છે ને, પહેલાથી તો કઈ બીક મને છે જ નહીં. એટલે કીધું સારું લઈ જાઓ પાછો, આને મારે ક્યાં મારવો, 8માને મારશું એમ કરીને પાછો આપ્યો. પણ ત્યાં નારદજી આવી ગયા. નારદજીએ કીધું કે તને ખબર છે કે ફૂલની પાંખડી 8 હોય, અહીંથી ગણે તો આમ 8 થાય, અહીંથી ગમે તો 8 થાય. આ તો બધું આ વિષ્ણુની કરામત છે, 8મો કોને ગણવો કઈ ખબર પડે એમ નથી. એટલે પેલો કે એમ છે, લાવો પાછો. અને ત્યાં પાછો એને મારી નાખ્યો. અને પછી બીજાને મારી નાખ્યો. 6 પુત્રોને તાજા ને તાજા જન્મે ને તરત આ ક્રૂર થઈ અને કંસ પોતે મારી નાખે. અને જ્યાં 7મો ગર્ભ એના દેવકીના ગર્ભની અંદર આવ્યો, ત્યારે ભગવાને પોતે યોગ માયાને વાત કરી, આજ્ઞા કરી, કીધું કે અત્યારે આ દેવકીના ગર્ભની અંદર શેષ નારાયણે પ્રવેશ કર્યો છે. અને હવે તું એક કામ કર કે એના પેટમાંથી એ ગર્ભને ઉઠાવી અને નંદ બાવાની પત્ની રોહિણીના ગર્ભની અંદર તું એને મૂકી દે. યોગમાએ એ કામ કરી નાખ્યું. આ બાજુ બધાને એમ લાગ્યું કે બિચારી દેવકીનો 6ઠ્ઠો ગર્ભ સ્રવી ગયો, એવું બધાને લાગ્યું. પણ એ પહોંચી ગયા હતા ત્યાં રોહિણીને ત્યાં, અને 7મો ગર્ભ એ રીતે ગયો. અને જ્યાં 8મા ગર્ભની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને દેવકીનું આખું ઓજસ બદલાઈ ગયું. બધાને લાગ્યું કે આની અંદર કંઈક દિવ્યતાએ પ્રવેશ કર્યો છે. અને જ્યારે સમય થયો અને જ્યારે કૃષ્ણ જન્મનો વખત આવ્યો, શ્રાવણ વદી 8મીનો એ દિવસ હતો, અંધારી રાત હતી અને ચારે બાજુ ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. રોહિણી નક્ષત્ર હતું અને ચારે બાજુ નક્ષત્ર, ગ્રહ, તારા એ બધા શાંત અને સૌમ્ય બની ગયા હતા. વાતાવરણ કેવું હતું તો દિશાઓ બધી સૌમ્ય બની ગઈ હતી, સ્વચ્છ બની ગઈ હતી, પ્રસન્ન બની ગઈ હતી. નદીઓના નીર બધા નિર્મળ થઈ ગયા હતા. ગામ અને શહેરની અંદર ચારે બાજુ નિર્મળતા વર્તતી હતી, આનંદ વર્તતો હતો, મંગલ વર્તતું હતું. રાત્રે પણ સરોવરમાં કમળ ખીલી ઉઠ્યા હતા. કમળ હંમેશા દિવસે ખીલે, પણ એ વખતે રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી ગયા. વનમાં બધી વૃક્ષોની પંક્તિઓ અને રંગબેરંગી પુષ્પોના ગુચ્છો બધા ખીલી ગયા હતા. પક્ષીઓનો કલરવ ચારે બાજુ થતો હતો અને મોર પોતે ટહુકાર કરવા માંડ્યા હતા. ચારે બાજુ શીતળ, મંદ અને સુગંધી એવો વાયુ લહેરાવા માંડ્યો હતો. અગ્નિહોત્રના જે અગ્નિ છે એ આપોઆપ પ્રજ્વલિત થઈ ગયા હતા. સ્વર્ગની અંદર દુંદુભી વાગવા માંડી. સંત પુરુષોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. કિન્નર અને ગાંધર્વોના મધુર ગાન શરૂ થઈ ગયા. સિદ્ધ અને ચારણ ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા માંડ્યા. વિદ્યાધર અપ્સરાઓએ પોતાનું નૃત્ય ચાલુ કરી દીધું. દેવતાઓ અને ઋષિમુનિએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. વાદળો ધીમી ગર્જના કરતા હતા. અને આવું એક અદ્ભુત દિવ્ય મંગલમય વાતાવરણ હતું. ત્યારે અચાનક 16 કલાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય એવી રીતે ભગવાન પોતે પ્રગટ થયા. અને જ્યારે આ જોયું વસુદેવે, એક અદ્ભુત બાળકને એમણે દર્શન કર્યા. કમળ સમાન વિશાળ કોમળ એના નેત્ર હતા. અને એ દર્શન કરીને વસુદેવને જે શાંતિ થઈ ગઈ, ત્યાં તો અચાનક એને દિવ્ય દર્શન થયા કે ચતુર્ભુજધારી ભગવાને એને ત્યાં ને ત્યાં દર્શન આપ્યા. પીળું પિતાંબર એમણે ધારણ કર્યું હતું. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હતા. શ્રીવત્સનું ચિહ્ન હતું. કંસમાં કૌસ્તુભ મળી હતો અને વનમાળા ધારણ કરી હતી. અને મેઘ સમાન એનો વર્ણ, કિરીટ, કુંડળ, વાંકડિયા વાળ, કંદોરો, બાજુબંધ, કંકણ, આ બધી શોભા જોઈને એને આનંદ થયો. એના રોમ રોમ પુલકિત થઈ ગયા અને સ્તુતિ કરવા માંડે કે હે પ્રભુ, તમે અમારું કષ્ટ નિવારણ કરવા માટે સાક્ષાત પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. વૃષ્ણિ કુળના ભાગ્યનો આજે ઉદય થયો છે. આવી સ્તુતિ એમણે કરી. ત્યારે ભગવાને પછી એને કીધું કે જુઓ, હું તો અત્યારે તમારા બંધન કાપવા માટે આવ્યો છું, પણ અત્યારે તમારી સાથે હું રહી શકું એમ નથી. માટે હું કહું, મારી સૂચના બધી શાંતિથી સાંભળો. અત્યારે મારા પ્રતાપથી, આ યોગ માયાના બળથી અત્યારે બધા જ ઊંઘી ગયા છે. મથુરામાં કોઈ જાગતું નથી. અત્યારે તમે 2 જણા ને હું 3 જ જણા જાગીએ છીએ. પણ એક કામ કરો, હવે મને અત્યારે અહીંથી ટોપલામાં લઈ અને તમે વ્રજમાં પહોંચાડી દો. અને ત્યાં અત્યારે નંદ બાવાની જે પત્ની યશોદા, અને યશોદાની કુખે અત્યારે યોગ માયાએ જન્મ ધારણ કર્યો છે. યશોદા પણ અત્યારે ભર ઊંઘમાં છે, એને ખબર નથી. અત્યારે તમે ત્યાં જજો અને ત્યાં જઈ અને યોગ માયાને લઈ આવજો અને તમારા બધા રસ્તા મારા પ્રતાપે ખુલ્લા
થઈ જશે. આટલું કહીને ભગવાન પાછા પોતાનું બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તરત જ એને ટોપલામાં નાખી અને વસુદેવજી પોતે ઉપડ્યા. કારાવાસના દરવાજા આપોઆપ ખુલી ગયા અને જ્યાં યમુના સુધી પહોંચ્યા, ગાંડી તૂર ચાલી જતી હતી, બે કાંઠે યમુના નદી. અને પછી એમણે જ્યારે વસુદેવજી એમાં ઝંપલાવ્યું અને ભગવાનના ચરણનો સ્પર્શ કરીને યમુના નદી એકદમ શાંત થઈ ગયા. તરત પોતે રસ્તો આપી દીધો. શેષનાગ પોતે સેવાની અંદર આવી ગયા, પોતાની ફણા ઉપર રાખી દીધી અને વસુદેવજી નદી ઓળંગી અને વ્રજની અંદર પહોંચ્યા. નંદ બાવાના ઘરે પહોંચ્યા. બધા જ ઊંઘી ગયા હતા. યશોદાજી પણ પોતે ઊંઘી ગયા હતા અને એમને ત્યાં યોગમાયાએ જન્મ લીધો હતો. એ બાળકી એની બાજુમાં હતી. વસુદેવજીએ ત્યાં આ પુત્રને મૂકી દીધો. એ બાળકીને પાછી ટોપલામાં લઈ લીધી. એ લઈને પાછા આવ્યા. પાછો યમુનાએ રસ્તો કરી દીધો અને જ્યાં કારાવાસની અંદર પાછા પહોંચ્યા, બધા દરવાજા બંધ થઈ ગયા. અને જેવા અંદર પહોંચ્યા ને યોગમાયાએ રુદન શરૂ કર્યું અને બધાને ખબર પડી કે 8મો ગર્ભ જન્મ્યો. અને તરત કંસને અડધી રાત્રે સમાચાર મળી ગયા. હાફળો ફાફળો કંસ તરત ત્યાં આગળ આવ્યો અને આવીને 2 પગ પકડી અને પેલી બાળકીને પથ્થર ઉપર જ્યાં પછાડવા ગયો, તેના હાથમાંથી છટકી અને આકાશની અંદર અષ્ટભુજાધારી દેવીએ એને દર્શન આપ્યા અને અટ્ટહાસ્ય કરીને કીધું કે કંસ, મને મારવાથી તને શું મળશે? કારણ કે તને મારનારો તો બીજે ઠેકાણે ક્યાંક જન્મી ગયો છે અને તારો કાળ તો તને ભક્ષણ કર્યા વિના રહેશે નહીં. આમ કહીને પોતે દેવી તો અદ્રશ્ય થઈ ગયા. કંસ પોતે હાથ મસળતો રહી ગયો, પણ પછી એણે વસુદેવને દેવકીના બંધન ખુલ્લા કર્યા અને કીધું કે તમારા 8 સંતાનો મેં મારી નાખ્યા, માટે તમે હવે મને માફ કરો. એમ કરીને પોતે પોતાના મહેલની અંદર ગયો. પણ આ બાજુ નંદના દરબારની અંદર હવે ઉત્સવના બધા મંડાણ થવા માંડ્યા. જેવી સવાર પડી અને ખબર પડી કે નંદ બાવાને ત્યાં કોઈ પુત્રનો જન્મ થયો છે અને આખા વ્રજની અંદર ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો. વસુદેવ નંદ બાવા હતા, એને પોતે સવારે સ્નાન સંધ્યાદી કર્મ કર્યું, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, એ બધાએ જાત કર્મ સંસ્કાર કર્યા, સ્વસ્તિ વાચન કર્યું, દેવતાઓનું પૂજન કર્યું, લાખો ગાયોનું દાન કર્યું અને ચાર બાજુ બધા ગોપાળીઓએ બધાએ ગાયન શરૂ કરી દીધું. ભેરી અને દુંદુભીઓ વાગવા માંડ્યા અને વ્રજમાં ઘેર ઘેર બધાએ પોતાના ઘર સફાઈ કરી દીધા, સાફ સુફી કરી દીધી, સજાવટ કરી દીધી, ચારે બાજુ સુગંધિત જળનો છંટકાવ કરી દીધો, ધજા પતાકા પુષ્પની માળાઓ રંગબેરંગી વસ્ત્રો એ બધું ચારે બાજુ લગાડી દીધું અને ગાય અને વાછડા એ બધાને સજાવી દીધા. બધાએ એના અંગમાં હળદર લગાડ્યા, તેલ લગાડ્યા, એ બધી સજાવટ કરી અને ગોવાળિયાઓ બધા હતા એ સરસ મજાના વસ્ત્રો ધારણ કર્યા, ઘરેણા ધારણ કર્યા અને બધા પહેરે અને બધાનો એક જ બાજુ પ્રવાહ. બધા નંદના ઘર તરફ બધા ચાલવા માંડ્યા ભેટ સામગ્રીઓ લઈને. યશોદાને ત્યાં પુત્ર જન્મ થયો છે. આ સમાચાર જે ગોપીઓ સાંભળ્યા અને ગોપીઓના આનંદનો પાર ન રહ્યો. બધી ગોપીઓ શૃંગાર સજી અને દૂધ, દહીં, ઘી આના બધા ઘડા લઈને ત્યાં આગળ આવવા માંડી. અને પછી તો ગોવાળીઓ ઉત્સવ શરૂ કર્યો. એકબીજાની ઉપર બધા દૂધ ઉડાડે, દહીં ઉડાડે, ઘી ઉડાડે, માખણ એકબીજાને ચોપડે અને નંદ બાવાએ પણ આનંદમાં આવી અને જે કાંઈ બધાને મનગમતી વસ્તુ હતી એ બધાને ભેટમાં આપવા માંડ્યા. અને આ રીતે નંદને ત્યાં ઉત્સવનો આનંદ શરૂ થયો. આ બાજુ વ્રજની અંદર ઉત્સવ ચાલતો હતો. એ વખતે કંસ પોતે પોતાના મંત્રીઓને બોલાવી અને મંત્રણા કરતો હતો. કારણ કે એના મનમાં ચિંતા એ વાતની હતી કે પેલી દેવીએ પ્રગટ થઈને મને એમ કીધું કે તને મારનાર તો અન્ય ઠેકાણે પ્રગટ થઈ ચૂક્યો છે. ત્યારે એમણે તાત્કાલિક પોતાના મંત્રીઓને બોલાવીને કીધું કે હવે શોધી કાઢો કે કોણ જન્મ્યો છે અને એનો તાત્કાલિક નાશ કરો. અને છેલ્લે એવો નિર્ણય બધા મંત્રીઓએ આપ્યો કે આપણે એવું કરીએ કે છેલ્લા 10 દિવસની અંદર આ વ્રજની અંદર જેટલા કાંઈ બાળકો જન્મ્યા હોય બધાને આપણે મારી નાખીએ. હા, પ્રોજેક્ટ કોણ ઉપાડે? અને એ પ્રોજેક્ટ પછી પૂતનાએ ઉપાડ્યો. પૂતનાએ કીધું કે હું જઈશ અને વીણીને જેટલા બાળકો જન્મ્યા હશે બધાને મારી નાખીશ. અને પૂતના પોતે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને નીકળી. એટલું બધું સુંદર એનું રૂપ હતું કે જ્યારે ગોપીઓ એને જોઈ ત્યારે એવું લાગ્યું કે આ તો સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે કે શું. બધા જ એના તેજની અંદર અંજાઈ ગયા કે આ તો બહુ જ સ્વરૂપવાન દેવી કોઈ અહીં આગળ આવી ગયા છે. અને એ પોતે હસતા હસતા નંદનું ઘર શોધતા ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ઘરમાં બાળક જન્મ છે એટલે અંદર બેસી ગયા પોતે. હવે અજાણી કોઈક સ્ત્રી હતી, છતાં પણ એની ચેષ્ટાઓ એવી હતી કે યશોદાજી પોતે એમને ના પાડી શક્યા નહીં. યશોદાની બાજુમાં જઈને એમની સાથે વાતો કરવા માંડ્યા અને કીધું કે તમે કેમ આવ્યો છો? કે તમારે ત્યાં પુત્ર જન્મ થયો છે, હું એને જોવા માટે આવીશ. આ પોતાના પુત્રના વખાણ તો બધી માને ગમે. એટલે યશોદાને એમ
કે સારું મારા પુત્રને રમાડવા માટે આવી કોઈ દૈવી સ્ત્રી આવીશ, એના ખોળામાં એણે આપ્યો અને યશોદાજી પોતે પોતાના ઘર કામની અંદર વળગ્યા. પણ ત્યાં આગળ એ વખતે પૂતનાની જે દાનત હતી કે એમણે પોતે ઝેર પીવરાવી દેવાની ઈચ્છાથી આ બાળકને સ્તનપાન કરાવવાની શરૂઆત કરી. ભગવાન પણ પોતે જાણતા હતા કે આ મારા પ્રાણ લેવા માટે આવીશ, પરંતુ એમણે તો દૂધની સાથે સાથે પૂતનાના પ્રાણ ચૂસવા માંડ્યા. પેલી ચિત્કાર કરવા માંડી, પૂતનાથી રહેવાયું નહીં એ વખતે, અને પછી પોતે અત્યંત પીડા પાડવા માંડી. પણ ભગવાને તો પકડી અને છોડી નહીં, અને એવી પરિસ્થિતિ થઈ કે પછી એ પીડાની અંદર એ પૂતના પોતાનું મૂળ સ્વરૂપ ઢાંકી શકી નહીં, અને તત્કાળ વિરાટ રાક્ષસીના સ્વરૂપની અંદર આવી ગઈ, અને ત્યાં તરફડીને પોતે જમીન પર હેઠે પડી. અને કહે છે ભાગવત કે 6 ગાવના વૃક્ષો હતા એ બધા કચડાઈ ગયા, એટલું વિશાળ એનું સ્વરૂપ થઈ ગયું. અને ત્યાં ભગવાનના પ્રતાપે એ પોતે એના પ્રાણ નીકળી ગયા અને એ પોતે પરમ ગતિને પામી. ભાગવતે તો એવી વાત કરી છે કે આવી રીતે પૂતનાને એમણે મારી, પરંતુ એ માર્યા પછી ભગવાને શું કર્યું કે અહો બકીયમ સ્તન કાલકૂટમ, એને કીધું કે જે સ્ત્રી હતી એ ભગવાનના પ્રાણ લેવા માટે આવી હતી કાલકૂટ જેલ સાથે, એને ભગવાને કેવી ગતિ આપી? તો એમણે કીધું કે લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેમ. એ પોતે માતા તુલ્ય ગતિને પામી. જેવી ગતિ યશોદાની હતી એવી ગતિ કૃષ્ણ ભગવાને આ પૂતનાને પમાડી. તો એનાથી વધારે દયાળુ કોણ કે જે પોતાનો અપકાર કરે એનું પણ ભગવાન પોતે આવું રૂડું કરતા હોય છે. અને પૂતનાનો મોક્ષ ભગવાને કર્યો. થોડા સમય થયો અને એકવાર એવું થયું કે બાલકૃષ્ણ હતા એને પડખું બદલવાનો ઉત્સવ આવ્યો, અને યશોદાજીએ પોતે બધી ગોપીઓને આમંત્રણ આપેલું, અને મહેમાનો ઘણા બધા એને ઘરે આવી ગયા હતા. એટલે એની સરભરાની અંદર આ યશોદાજી પડ્યા હતા માતા. અને ત્યારે જશોદા માતાએ આ નાના બાળકને સ્નાન કરાવી અને એક ગાડા નીચે એમને સુરાવ્યા અને પોતે કંઈક કામની અંદર વળગ્યા. પણ એ વખતે આ કાનુડાને સ્તનપાનની ઈચ્છા થઈ, એ પોતે રડે, પણ માતા એટલા બધા કામની અંદર હતા કે એણે આ કાંઈ સાંભળ્યું નહીં. એટલે ગુસ્સામાં કનૈયાએ પગ ઉછાળ્યો અને એ પગ પેલા ગાડાને અડ્યો, અને એટલો જોરથી અડ્યો કે આખું ગાડું એ ઉથલીને ઊંધું પડી ગયું. અને એ ગાડાની અંદર જે કાંઈ બધું દહીં હતું, દૂધ હતું, ઘી હતું, માખણ હતું, એ બધું રેલમ છેલમ થઈ ગયું. બધા વિચારમાં પડી ગયા કે ગાડું અચાનક કેવી રીતે ઉથલ્યું. કોઈ કીધું બાળકનો પગ અડી ગયો, કે એટલું બધું જોર કોઈને માન્યામાં આ વાત આવે નહીં. પણ આ નાનકડા બાળકમાં કેટલી શક્તિ છે. લોકો જાતની કલ્પના કરવા માંડ્યા કે જ્યારથી આ બાળક આવ્યો છે ત્યારથી કંઈક પ્રતાપ આપણને એની અંદર દેખાય છે. આ સામાન્ય બાળક લાગતો નથી, આની અંદર એક દૈવી શક્તિ છે. હકીકતમાં પેલું જે ગાડું હતું એ ગાડામાં શકટાસુરે પ્રવેશ કર્યો હતો, અને એનો મોક્ષ કરવા માટે ભગવાને એ ગાડાને ઊંધું વાળ્યું હતું. તો આવી રીતે ધીમે ધીમે વ્રજની અંદર આ કૃષ્ણનો પ્રતાપ ચારે બાજુ ફેલાવા માંડ્યો. એક બાજુ અસુરોનો ઉપદ્રવ પણ આવતો હતો, પણ દરેક વખતે આ બાળક કંઈક એવો પ્રતાપ બતાવે કે બધાને એમનો મહિમા સમજાવ્યા વિના રહે નહીં. તૃણાવર્ત નામનો એક બધો અસુર આવ્યો, અને એમને તો આ કૃષ્ણ ભગવાનને બાળકને ઉઠાવી અને આકાશમાં લઈ ગયો, પણ ત્યાં આગળ ભગવાને એનું ગળું બરાબર દાબ્યું અને એવો પછાડ્યો એને પૃથ્વી પર કે ત્યાં એના પ્રાણ નીકળી ગયા. અને એમની છાતી ઉપર વિશાળ કાયાવાળો અસુર, અને એની છાતી પર નાનકડા બાળકને રમતો જોઈ અને બધાને બહુ આશ્ચર્ય થયું. પછી તો એને લઈ લીધા કૃષ્ણ ભગવાનને. અને દર વખતે આવું જ્યારે થાય અનિષ્ટ, ત્યારે વળી પાછા ગોવાળિયાઓ વચ્ચે ભેગા થઈ જાય, ગોપીઓ એને ગમાણમાં લઈ જાય, ગાયનું પૂંછડું એના પરથી ફેરવે, પછી પાછા અંગ પર ન્યાસ કરે, વળી પાછા ગોમૂત્રથી સ્નાન કરાવે અને ગોમય એના અંગમાં લગાડે અને એમની રક્ષા કરે. આવું દર વખતે કરે. પણ બધાને આશ્ચર્ય થતું હતું કે આ બાળક છે એ કંઈક જુદા પ્રકારનો છે. એવી જ રીતે અઘાસુરની ઉપાધિ આવી. આટલો મોટો અજગર અઘાસુર, એના મોઢાની અંદર બધા ગોવાળિયાઓ પેસી ગયા હતા. અને પેલા અઘાસુરની મોઢું તો મોટું ગુફા જેવડું, એક નીચેનું જડબું જમીનને અડે તો બીજું વાદળને અડે. એની આંખો હતી એ તો જાણે આગ ઓકતી હોય એવી લાગતી હતી, અને એની જીભ હતી એ લાલ રંગની પોળી સડક હોય એવી લાગતી હતી. એટલે બધા છોકરાઓ તો રમતમાં કંઈક ગુફા જેવું જાણે અંદર ઘૂસી ગયા, ખબર નહીં. કૃષ્ણ ભગવાને જાણ્યું કે આ તો ગળી જશે, એટલે પોતે પાછળ ગયા
અને પછી તો પોતાનું સ્વરૂપ વધાર્યું અને પેલા અસુરનું ગળું ઘોટાઈ ગયું અને ત્યાંને ત્યાં પોતે મૃત્યુને પામ્યું. આવી રીતે અઘાસુરનો પણ ભગવાને મોક્ષ કર્યો. બ્રહ્માને પોતાને જ્યારે ભગવાનનું આવું ચરિત્ર જોઈને મોહ થયો કે આ કૃષ્ણ છે એ લાગે છે બાળક, ભગવાન જેવું તો કઈ દેખાતું નથી, કારણ કે છોકરાઓ સાથે ઉજાણી કરે, એનું એઠું દૂધ દઈ જમે, આવું બધું લાગે. એટલે એમને કસોટી કરવા માટે બધા ગોવાળિયાઓ અને વાછરડાઓ બધાને ગુમ કરી દીધા અને પોતે બ્રહ્મલોકમાં લઈ ગયા, પોતાના લોકની અંદર. તો કૃષ્ણ ભગવાને શું કર્યું કે એના જેવા બીજા બનાવી દીધા. એક વર્ષ સુધી જેટલા ગોવાળિયા જેવા જેટલા વાછરડા હતા એટલા સ્વરૂપે કૃષ્ણ પોતે રહ્યા. ત્યારે બ્રહ્માને લાગ્યું કે હું લઈ જાઉં તો આમનું કામ કે અટકી પડે એમ નથી. અને પછી પોતે પાછા આવીને ભગવાનની માફી માંગી. પણ આવી રીતે એકથી એક ચડિયાતા બધા એમના ચરિત્રો જોઈ અને વ્રજમાં કૃષ્ણ કૃષ્ણ ચારે બાજુ થઈ ગયું. વત્સાસુરનો મોક્ષ કર્યો, બકાસુરનો મોક્ષ કર્યો, ધેનુકાસુરનો મોક્ષ કર્યો, અધિષ્ઠાસુરનો મોક્ષ કર્યો, કેશીનો મોક્ષ કર્યો, વ્યોમાસુરનો મોક્ષ કર્યો. આવી રીતે એક પછી એક પ્રતાપ જોતા શ્રીજી મહારાજે વચનામૃત લોયા પ્રકરણના 18માં લખ્યું છે કે ગોપીઓ શરૂઆતમાં તો આને અદ્ભુત બાળક તરીકે જ જોતી હતી, પણ ધીમે ધીમે એને આવું બધું જોઈને દેવ ભાવ આવ્યો કે આ કોઈ દૈવી પુરુષ છે. પણ પછી જ્યારે ગર્ગાચાર્ય પધાર્યા અને ગર્ગાચાર્ય એનો મહિમા કીધો ત્યારે એમને વિશે સાક્ષાત નારાયણનો ભાવ આવ્યો કે આ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે. અને પછી ગોપીઓનું આખું જીવન હતું એની અંદર કૃષ્ણ સિવાય બીજું કાંઈ જ રહ્યું નથી. પણ આ ક્યારે થયું? પ્રગટ ભગવાન પૃથ્વી પર આવે અને એમની જ્યારે ઓળખાણ થાય ત્યારે ખરેખરું ભક્તપણું એના અંતરની અંદર ઉદય થતું હોય છે. ત્યારે ગોપીઓને આવી પ્રગટપણાની નિષ્ઠા આવી ગઈ. હિન્દુ ધર્મની સૌથી મોટી વિશેષતા આ છે કે આપણે ત્યાં ભગવાન ધામમાંથી પૃથ્વી પર પધારે છે, આપણા જેવા થઈને રહે. અને શ્રીજી મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે કે આપણી સાથે ભાઈ રૂપે વર્તે, પુત્ર રૂપે વર્તે, સખા રૂપે વર્તે અને કોઈકની સાથે પતિ ભાવે સ્નેહ કરે. જે ભક્તના જેવા ભાવ હોય એવા લાડકોડ ભગવાન એને કરાવે અને એના બધા સંકલ્પો પોતે પૂરા કરે. આ ભગવાનની કરુણા છે. અને એમની જ્યારે ઓળખાણ થાય ત્યારે આવું ભક્તપણું ગોપીઓને ઓળખાણ થઈ ગઈ. એક વખત એવો પ્રસંગ બન્યો કે બધા ગોપ બાળકો સાથે કૃષ્ણ ભગવાન છે પોતે એને રમતા હતા. ત્યાં આગળ કંઈક ખાવાની ઈચ્છા થઈ કે ભૂખ લાગી છે બધાને, તો ક્યાંકથી કંઈક ખાવાનું લઈ આવીએ. એટલે કીધું અત્યારે ક્યાંથી લાવવું? તો થોડેક દૂર ત્યાં આગળ બધા બ્રાહ્મણો ઋષિ મુનિઓ હતા બધા અને પોતે યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં તો બધા હવિષ ને બધું ઘણું બધું હોય. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું પેલા ગોવાળિયાઓને કે ત્યાં આગળ જાઓ અને પેલા બ્રાહ્મણો ઋષિઓ છે બધા એ બધાને કહો કે કૃષ્ણને ભૂખ લાગી છે. એટલે પેલા બધા ત્યાં ગોવાળિયાઓ ગયા અને જ્યાં વાત કરી કે ભૂખ લાગી છે અમારા કૃષ્ણ ભગવાનને, કંઈક ખાવાનું આપો. તો પેલા ઋષિઓ બધા કે આ બધા ગોવાળિયાઓ આપણા જગનને અભડાવશે, કાઢો એને બહાર. પેલા યજ્ઞના હળગતા લાકડા લઈને પાછળ દોડે કાઢી મૂક્યા. અને આ તો બધા રડતા રડતા પાછા આવ્યા કે અમને કઈ આપ્યું તો નહીં પણ અમને કાઢી મૂક્યા. ત્યારે ભગવાને કીધું કે તમે છે ને હવે યજ્ઞમાં ન જતા, એને ઘરે જાઓ અને ઋષિ પત્નીઓને વાત કરો કે અમને ભૂખ લાગી છે. અને બધા એની પત્નીઓ પાસે ગયા અને કીધું કે કૃષ્ણને ભૂખ લાગી છે. ત્યારે ઋષિ પત્નીઓ બધી એમને કીધું એમ તો અમે પોતે જમાડવા માટે આવ્યા. ઋષિ પત્નીઓને ગોપીઓની સાથે મિત્રતા હતી અને ગોપીઓના સંગે એમને કૃષ્ણ ભગવાનનો ભગવાન તરીકેનો મહિમા હતો. એટલે કે અમે જમાડવા માટે આવ્યા છે. અને ઋષિ પત્નીઓ પોતે થાળ લઈને આવી પોતાના હાથે કૃષ્ણ ભગવાનને એમણે ભોજન જમાડ્યા અને ભગવાન પોતે પ્રસન્ન થઈ ગયા, પ્રસાદી આપી. અને પેલી બ્રાહ્મણ પત્નીએ પ્રસાદી બધી અંગીકાર કરી. હવે આ વાતની ખબર ઋષિ મુનિઓને પડી કે આપણી પત્નીઓ બધા ગોવાળિયાનું એઠું ખાઈ આવી. અને એમણે કીધું કે તો હવે શું કરવું? આ તો ચાલે જ નહીં, આ તો બધી વટલાઈ ગઈ કહેવાય. તો હવે શું કરવું? કે એના વિના પાછું ચાલે નહીં. પાછું એ તો પાછા ક્યાંક તો રાખવા જ પડે. કે એક કામ કરો, વચલો ઉપાય, એ લોકોને રસોડામાં એન્ટ્રી નહીં આપવાની. એ લોકોને તો રસોઈ કોણ કરે? આપણે કરશું પણ આપણે એમને એન્ટ્રી આપવાની નહીં. આવું નક્કી કર્યું બધાએ. પણ પ્રગટ ભગવાનને ઓળખ્યા તો એનું કામ થઈ ગયું. નિષ્કુળાનંદ સ્વામી પોતે કીર્તનમાં લખ્યું કે પ્રગટ ભજા ઋષિ પત્ની પરોક્ષ ભજા ઋષિરાય, ઋષિ પત્નીએ હરિરાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. પરિતાપ, ઋષિઓ પસ્તાવાની અંદર રહી ગયા અને ઋષિ પત્નીઓએ હરિને રાજી કરી લીધા. ભલે ગોપીઓ પાસે કઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું છતાં પણ પેલા ઋષિઓ કરતા આગળ નીકળી ગઈ, કારણ કે પ્રગટ ભગવાનને એ ઓળખી ગઈ. તો પ્રગટ હોય ને ત્યારે ઓળખવા બહુ કઠણ છે. બાકી આમ તો ભગવાનમાં કોણ નથી માનતું?
વૈજ્ઞાનિકો એ વાત તો કરે છે ને, આઇન્સ્ટાઈને પોતે વાત કરી કે નોટ ટુ બિલીવ ઇન ગોડ ઇઝ મેન્સ મોન્સ્ટ્રોસિટી, કે માણસ ભગવાનમાં માનવો જ જોઈએ, નહીતર તો એ રાક્ષસ કહેવાય. આવું તો આઇન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક બોલે છે. ન્યૂટને વાત કરી, ન્યૂટન કે લોકો એમ કહે છે કે ભગવાનની સાબિતી શું, પણ હું તો મારા અંગૂઠાની મિકેનિઝમ જોઉં છું, ત્યારે મને વિશ્વાસ આવે છે કે આવો અંગૂઠો જેણે બનાવ્યો ભગવાન છે, બીજું કોઈ હોય નહીં. આટલો મોટો વૈજ્ઞાનિક એ પણ પોતે કહે છે કે મારા માટે વધારે સાબિતીની જરૂર એક અંગૂઠો જ પૂરતો છે, બાકી તો જગતમાં કેટલું વિશિષ્ટ છે એના કરતા. પણ એમને આટલામાંથી નિશ્ચય થઈ ગયો. પછી પેલો કાર્લ યંગ, એ બહુ મોટો પદાર્થ વૈજ્ઞાનિક થઈ ગયો. સિગમેન્ટ ફ્રોઈડનો પોતે શિષ્ય. ફ્રોઈડ પોતે ભગવાનમાં નહોતો માનતો, પણ એનો શિષ્ય કાર્લ યંગ ચુસ્ત પટ્ટ શિષ્ય કહેવાય. પણ કાર્લ યંગને કોઈએ પૂછ્યું કે ડુ યુ બિલીવ ઇન ગોડ, ત્યારે કાર્લ યંગે કીધું નો, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આઈ નો ધેર ઇઝ ગોડ, કે હું માનું છું એવું નહીં, પણ છે જ ભગવાન, અને જે છે એ હું જાણું છું. આટલો નિશ્ચય એની અંદર હતો. અમેરિકા વાળા પોતે ડોલર ઉપર લખે છે ઇન ગોડ વી ટ્રસ્ટ. આવી રીતે તો બધા ભગવાનમાં માને છે, પણ એ ભગવાન પ્રગટ છે એવું માનનારા કેટલા? પૃથ્વી પર આવે છે, આકાશમાં કોક બેઠા છે. પ્રગટની વિશેષતા શું છે એના ઉપાસકોની? કે કોક એને કુદરત કે છે, કોક એને પ્રકૃતિ કે છે, કોક એને ભગવાન કે છે, કોક એને ઈશ્વર કે છે, કોક એને અલ્લાહ કે છે, કોક એને ગોડ કે છે, કોક એને બ્રહ્મ કે છે, કોક એને પરબ્રહ્મ કે છે, કોક એને સુપ્રીમ પાવર કે છે, કોક એને અલ્ટિમેટ એન્ટિટી કે છે. એ જે કે છે એ આ મારી સામે બેઠા એ જ છે એવું કહેવાની હિંમત પ્રગટના ઉપાસકની હોય. બાકી કોઈની છાતી નથી કે આવી હિંમતથી પોતે બોલી શકે. આ પ્રગટના ઉપાસકોની વિશેષતા છે. બ્રહ્માનંદ સ્વામી એટલે ગાઈ ઉઠ્યા કે નિગમ કહે અનુમાને. નિગમ એટલે વેદ. વેદ અનુમાનથી જેનું વર્ણન કરે છે, નિગમ કહે અનુમાને, અને મુનિવરને નાવે ધ્યાને, તે આ વાલો ભીનેવાને. જે મોટા મોટા ઋષિ મુનિને જે સ્વરૂપ ધ્યાનમાં નથી આવતું, આ ભીનેવાને સહજાનંદ સ્વામી અમને સામે દેખાય એ જ છે આ પ્રગટના ઉપાસકની ખુમારી. ગોપીઓના અંતરમાં એક ખુમારી હતી, અને આનંદ એનો હતો ત્યારે પ્રગટ ભગવાનને ઓળખે એની આ વિશેષતા છે કે એ પોતે ખુમારીથી જીવે. શ્રીજી મહારાજ અમદાવાદ પધારેલા, અને અમદાવાદનો સુબો હતો ને એ વિરોધી હતો, તો એણે મહારાજનું સ્વાગત કરવા માટે કાવતરું કરેલું, અને શ્રીજી મહારાજને કીધું તમે અમારા દરબારમાં પધારો અને અમારે તમારું સન્માન કરવું છે. તો શ્રીજી મહારાજ પોતે એ સુબાને આમંત્રણથી પધાર્યા ત્યાં, પણ એણે એવું કરેલું કે દરવાજા પાસેથી જ એણે કીધું કે સહજાનંદ સ્વામી છે કોઈને અંદર આવવા દેવાના નહીં. મહારાજ એકલા આવ્યા, પણ પેલા દંડી દેવાનંદ સ્વામી હતા ને એ તો પેલા દરવાડીને ઠોસો મારીને પાછળ ઘૂસી ગયા અંદર, એ કોઈના રોકાયા નહીં. અને મહારાજ જ્યાં અંદર આવ્યા અને એમને મોટું સિંહાસન એક તૈયાર કરેલું અદભુત, અને કીધું કે મહારાજ આપ આના પર બિરાજમાન થાવ. એને શું કાવતરું કરેલું કે એની અંદર ઉકળતા તેલનો કૂવો બનાવેલો, એટલે બેસે એટલે સીધા અંદર પડે. એટલે એમને કીધું મહારાજ આના પર આપ બિરાજમાન થાવ. મહારાજ કે અમે તો સાધુ છીએ, અમારે આવા મોટા સિંહાસન શોભે નહીં, તમે રાજા કેવો, તમે બેસો. એ કે ભાઈ આ તો મારા ઉપર આવ્યું. ના ના મહારાજ તમે બેસો. બહુ એને આગ્રહ કર્યો, એટલે મહારાજને બહુ કીધો ને ત્યારે મહારાજ કે લે તને બતાવું, એમ કહીને પોતે છડી દબાવી અને પેલું સીધું જ આસન છે એ કુવામાં, અને ધુમાડા નીકળવા માંડ્યા. ભર સભાની અંદર પેશવાનું બધું કપટ ખુલ્લું પડી ગયું, અને પેલો એટલો બધો ગુસ્સે થઈ ગયો ત્યાં ને ત્યાં. હવે એનો મૂળ ભાવ છે પ્રગટ થઈ ગયો, અને એનાથી બોલાવીને રહેવાનું નહીં. એણે કીધું સહજાનંદ સ્વામી તમે ભગવાન થઈને પૂજાઓ છો, પણ હું તો તમને ભગવાન ક્યારે માનું કે જ્યારે અમારો લલ્લુ બાદર અને બેચર મણકી એ તમને ભગવાન માને તો સાચા. હવે લલ્લુ બાદર બેચર મણકી કોણ હતા? લલ્લુ બાદર અમદાવાદના મોટા શેઠ હતા, અને બેચર મણકી વડોદરાના મોટા શેઠિયા હતા. કે એ જો તમને ભગવાન માને તો હું તમને ભગવાન કહું. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આ લલ્લુ બાદર અને બેચર મણકી એ તો બધા પંચવિષયના કીડા જેવા માયાના તુચ્છ જીવો છે. એ અમારો મહિમા ક્યાંથી સમજી શકે? અમારો મહિમા તો નારદ, શુક, સનકાદિક, વ્યાસજી એવા બધા મહામુનિઓ છે એ અમારો મહિમા સમજી શકે. બાકી વિષયના જીવોની તાકાતની અમારો સ્વરૂપ સમજી શકે. અને મહારાજના પરમહંસો એવા હતા, બધા એક એકથી ચડ્યા હતા. તમે જુઓ એક એકનું ચરિત્ર. મુક્તાનંદ સ્વામી સંસારનો ત્યાગ કરીને નીકળ્યા હતા, કેવા સંકલ્પ સાથે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન થાય તો દેહનો ત્યાગ કરી દેવો. આટલી ખુમારી હતી, અને એટલા માટે પોતે જીવતા હતા. આ પરમહંસોના જીવનમાં ભગવાન જીવવા સિવાય, ભગવાન ભજવા સિવાય બીજો કોઈ વિચાર નહોતો. આધ્યાત્મિક માર્ગના સૌથી વધુ માન્ય પુરુષો હતા. એ ફિલ્ડના હતા. આપણે કંઈક કામ કરવું હોય, મકાન બાંધવું હોય, બંગલો, તો આપણે કોને પૂછીએ? એન્જિનિયરને પૂછીએ. દુનિયાનો સારામાં સારો ડોક્ટર હોય, પણ એને કઈ એ થોડી ખબર પડે કે આ બીમ કેટલા ફૂટનો નખાય? એનું ક્ષેત્ર નથી.
અને દુનિયાનો સારામાં સારો એન્જિનિયર હોય પણ તમારું પથરીનું ઓપરેશન એને કરવા આપણે આપીએ? એનું આપણે માનીએ નહીં. તમને ડોક્ટર એમ કે તમને છે ને તમારે ખાંડ નહીં ખાવાની, તમને ડાયાબિટીસ છે, અને પછી તમને બુશ એમ કે અમેરિકાનો રાજા કે તમારે ખાંડ ખાવાની, તમે કોનું માનો? પેલા ડોક્ટર ભલે સામાન્ય હોય પણ આપણે ડોક્ટરનું માનીએ કે બુશ મોટો હોય તેના ઘરનો, એને આ ફિલ્ડમાં કઈ ખબર પડે નહીં, એનું ક્ષેત્ર નથી. એવી રીતે દુનિયાના ગમે એટલા સાહિત્યકારો હોય કે વૈજ્ઞાનિકો હોય કે બધા દુનિયાના ગમે તેટલા મોટા રાજાઓ હોય પણ ભગવાનના માર્ગમાં એક ડગલું ચાલ્યા છે? ચાલ્યા પછી પ્રમાણ આપે તો ખરું કહેવાય. આ પરમહંસો ચાલ્યા છે એટલું નહીં, ન્યોછાવર થઈ ગયા છે, એના માટે જ જીવ્યા છે. આધ્યાત્મિક માર્ગમાં ખાલી ચાલ્યા છે એટલું નહીં, સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને કેવી સિદ્ધિ? એ લોકો પોતે પારને પામી ગયા હતા. બ્રહ્માનંદ સ્વામીની કેવી આધ્યાત્મિક સ્થિતિ, ત્યાં જુનાગઢમાં પધારેલા અને પેલો તોફાની વાળી ઘોડો એ નવાબના દીવાને એમની પાસે મોકલેલો અને કીધું કે નગર યાત્રામાં આ વાળી ઘોડાની પર બ્રહ્માનંદ સ્વામીને તમે બેસાડજો, કારણ કે નવાબ સાહેબનું ફરમાન છે. બ્રહ્માનંદ સ્વામી પાસે ઘોડો લાવવામાં આવ્યો. હવે વાળી ઘોડો તો એટલો બધો કામી હોય કે જો એ ઘોડીઓની વચ્ચે આવે તો તોફાન કર્યા વિના રહે ને એના અસવારને પછાડી દે. બ્રહ્માનંદ સ્વામી તો બુદ્ધિશાળી એક નજરમાં પામી ગયા કે આની દાનત મને પછાડવાની છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કંઈ વાંધો નહીં. એ ઘોડાની પાસે ગયા, એના પર હાથ ફેરવ્યો અને કાનમાં સ્વામિનારાયણ બોલ્યા અને છલાંગ મારીને ઘોડા પર અસવાર થઈ ગયા અને ઘોડો શાંત થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામીએ કાઠીઓની ઘોડીઓની વચ્ચે રાખ્યો પણ એ ઘોડાએ ઊંચું માથું કરીને જોયું નહીં. અને એવું કહેવાય છે કે એ ઘોડો આખી જિંદગી બ્રહ્મચારી રહ્યો, આખી જિંદગી. બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શ માત્રથી ઘોડાના સ્વભાવ ટળી જાય છે. આવા તો મહારાજના પરમહંસો હતા. કઈ આધ્યાત્મિક સ્થિતિએ પોતે વર્તતા હશે? એ બધા 500 પરમહંસો એ બધા કઈ જેવા તેવા હતા? એની સામે શ્રીજી મહારાજ એમ બોલે કે હું ભગવાન છું. હવે આ પરમહંસો કેવા હતા બધા? મહારાજે એમ કીધું અમદાવાદના 7મા વચનામૃતમાં કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનો કરતા હું છું. આ એની સામે બોલે છે. હવે આ પરમહંસો એવા હતા કે સિદ્ધાંતની બાબતમાં જો કે લોચા મારે ને જીભ ખેંચી લેવાતા, એ કઈ ચલાવી લેવા હતા નહીં. એ કઈ વેવલા વેડા ચલાવે નહીં સિદ્ધાંતની બાબતમાં. મહારાજે કીધું ભગવાન છું, અને આ પરમહંસોએ એને ભગવાન તરીકે પ્રગટની ઉપાસના કરી. અને કેવી ઉપાસના કરી? શ્રીજી મહારાજની આંગળીના ઈશારે નાચ્યા. બકરાને વશ કરવા સહેલા, ઘેટાને વશ કરવા સહેલા, પણ સિંહને વશ કરવા એ કોઈ વાડામાં પુરાઈ શકે નહીં. એક એક પરમહંસ સિંહ જેવા હતા. શ્રીજી મહારાજની આંગળીના ઈશારે એ બધા નાચ્યા. આ શ્રીજી મહારાજનું ભગવાનપણું. મહારાજની મૂર્તિના હજારો પદો. શ્રીજી મહારાજ જ્યારે આમ ઓરડીમાં સુતાવે, અક્ષર ઓરડીમાં, પરમહંસો અક્ષર ઓરડીની બારીમાંથી એક અલબ જલબ સહેજ દર્શન થાય એના માટે આખી રાત જાગે. શ્રીજી મહારાજ જો માથે ઓઢી ન લે તો ત્યાંથી ખસે નહીં. આટલું એમની મૂર્તિનું આકર્ષણ. એક એક અંગના કીર્તનો, મહારાજની પાઘના કીર્તનો, શ્રીજી મહારાજની પાઘના છોગલાના કીર્તનો, શ્રીજી મહારાજની આંખના કીર્તનો, શ્રીજી મહારાજની આંખની પાપણના કીર્તનો, શ્રીજી મહારાજની નાસિકાના કીર્તનો, એમના હાસ્યના કીર્તનો, એમની ચાલના કીર્તનો, કેટલા બધા ભજનો, અને પછી પાછું કેટલું બધું આકર્ષણ, કેટલું સૂક્ષ્મ વર્ણન. શ્રીજી મહારાજના શરીર પરના એક એક તલનું વર્ણન કરેલું છે. અને મહારાજના મુખારવિંદ પરથારામાં વર્ણન કરેલું છે કે શ્રીજી મહારાજના મુખારવિંદની અંદર જે દંત પંક્તિ આવેલી છે એમાં જમણી બાજુએ ચોથી આવેલી દાઢના મૂળની અંદર કાળું ચિહ્ન છે. આવું સૂક્ષ્મ મૂર્તિનું દર્શન આ ભક્તિ વિના થાય નહીં. ફિલ્મના એક્ટર ગમે એટલા રૂપાળા હોય તો કોઈ એવું ન કહે કે તમારી મૂર્તિ વિના, એવું એના માટે કોઈ કહી શકે નહીં. એ તો ખાલી ફિલ્મ જોઈ એટલી વાર જ હોય, બાકી એની મૂર્તિમાં કાંઈ હોતું નથી. એમાંથી ઉલટાની અશાંતિ થાય. તો આ પરમહંસો જે રીતે જોડાઈ ગયા, પ્રગટના ઉપાસકો હતા, બીજું કાંઈ નહીં. એ જે કાંઈ હતા એને પ્રગટની અંદર જોયું હતું, અને એટલે એના અંતરની અંદર આનંદ હતો. ભાગવતની અંદર કથા આવે છે કે યુધિષ્ઠિરને જ્યારે નારદજીએ આ પ્રહલાદનું આખ્યાન સંભળાવ્યું અને ત્યારે યુધિષ્ઠિરની ઉદાસીનતા દૂર થવાને બદલે ઉલટાની વધી ગઈ. કારણ કે એને શું થયું કે ઓહો, પ્રહલાદ માટે તો નૃસિંહજી પ્રગટ થયા અને અમારે તો કઈ યોગ જ નહીં. ત્યારે એ વખતે નારદજી એને કીધું કે મારે તને એ જ સમજાવવું છે કે અહો નૃલોકે બતભૂરી ભાગા લોકમ પુનાના મુનયોબિયંતી યેશામ ગૃહાન આ વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ. કે મારે યુધિષ્ઠિર તને એ જ સમજાવવું છે કે પ્રહલાદ માટે તો થોડીક વાર પ્રગટ થઈને અદ્રશ્ય થઈ ગયા, પણ તારા તો ઘરમાં છે.
આ કૃષ્ણ ભગવાન દેખાય છે ને, સાક્ષાત ગોળ પ્રબર મનુષ્યલિંગ મૂર્તિ, કે મોટા મોટા મુનિઓને જેના ધ્યાનમાં દર્શન થતા નથી એ તારા ઘરની અંદર રહ્યા છે. એ તું સમજ. જ્યાં સુધી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી અશાંતિ રહ્યા કરે છે. અંતરની અંદર નિષ્કાળ સામે લખ્યું છે ને અસુરો રહ્યા કરે. કેવી રીતે અસુરો રહ્યા કરે? કે એને અંતરમાં એવું લાગે કે હજી મારા કલ્યાણની અંદર કંઈક બાકી છે, એ ઝાંખપ એને મળતી નથી. ત્યારે પ્રગટના ઉપાસકનો કેફ કંઈક નોખો હોય. અર્જુનને હતી ઓળખાણ, તો અર્જુનને આટલા બધા યુદ્ધમાં વિઘ્નો આવ્યા, પણ અર્જુનની અશાંતિ થઈ નહીં અને યુધિષ્ઠિરને અશાંતિ થઈ, કારણ કે નિશ્ચયની અંદર ખામી હતી. તો પ્રગટના નિશ્ચયની અંદર જેને દ્રઢતા છે એની વાત કંઈક નોખી. ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે એકવાર એક ગોપી હતી, એ અત્યંત ભાવમાં આવી ગઈ, એટલી બધી આનંદમાં આવી ગઈ કે એની રોમાવલીઓ ઊભી થઈ ગઈ. એના આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી, એમના ગાત્રોમાંથી જાણે ધ્રુજારે છૂટવા માંડી અને એનું કંઠ રૂંધાઈ ગયો, એક શબ્દ પણ બોલી શકે નહીં. એની આવી જ્યારે સ્થિતિ જોઈ ત્યારે બીજી બધી ગોપીએ એના સામે જોઈને કીધું કે તને અમે જોઈએ છે કે તને તો અત્યંત આનંદ થતો લાગે છે, તને બહુ સુખાનુભૂતિ થતી લાગે છે, તો તું અમને કે તને શાનો આનંદ આવે છે? ત્યારે પેલી ગોપી બોલવા માટે પ્રયત્ન કરે છે, પણ કંઠમાંથી અવાજ નીકળતો નથી. પેલી બધી ગોપીઓને વારંવાર પૂછી કે બોલ, તને શેનો આટલો બધો આનંદ આવે છે? ત્યારે પેલી ગોપી માંડ પોતે ગળું સરખું કરીને બોલે કે આજે તો મેં એક કૌતુક જોયું, અને કૌતુક એટલું બધું અદ્ભુત હતું કે એનો મને આનંદ. કે શું કૌતુક જોયું તું બોલ? ત્યારે કહે છે કે નંદ બાવાના પ્રાંગણમાં મેં એક અદ્ભુત કૌતુક જોયું. એવું કૌતુક જોયું, શૃણુક સખી કૌતુકમ એકમ નંદ નિકેતાંગણે મયા દૃષ્ટમ ગોધૂલી ધૂસરાંગો નૃત્યથી વેદાંત સિદ્ધાંત. કે મેં એવું જોયું કે નંદ બાવાના પ્રાંગણની અંદર પોતાના શરીરની અંદર ધૂળ રમાવી, ધૂળ મેળવી અને જાણે વેદાંતનું બ્રહ્મા પરમ તત્વ છે એ પોતે જાણે નાચી રહ્યું છે, વેદાંતનો સિદ્ધાંત નાચે છે એવું મેં જોયું ધૂળની અંદર. એ વેદાંતનો સિદ્ધાંત એટલે શું? કનૈયો. પણ એને નિશ્ચય હતો કે આ બાળક નથી, આ સાક્ષાત વેદાંતનો પરમ સિદ્ધાંત છે, અને જેની મોટા ઋષિ મુનિઓ ધ્યાન કરે છે એ આ સ્વરૂપ છે. એને આનંદ હતો. જ્યારે એવું સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે આનંદ આવતો હોય છે, અને એ પરમહંસોને હતો એટલે પોતે આટલી મુશ્કેલી એની અંદર ગાઈ શકતા હતા કે સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ, જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એકવાલ. અમલ સહિત વાત ઓચરવી, અમલ સહિત વાત ઓચરવી, માની મન માની હાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. દ્રષ્ટાંત આપ્યું કે રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ. યોગીજી મહારાજ સમજાવતા કે રાજા હતા ને, એને એક ભિખારણ જોઈ અને બહુ રૂપાળી હતી એટલે પરણીને પોતાની ઘરે રાણી બનાવીને લઈ આવ્યા. પણ પેલી બાઈ એવી કે રાજમહેલમાં આવ્યા પછી બીમાર પડી, અને એવી બીમાર પડી કે એના રોગનું કોઈ નિદાન કરી શકે નહીં. દિવસે દિવસે સુકાવા માંડી. રાજાએ ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા, એનું કોઈ નિદાન કરી શક્યું નહીં. છેલ્લે એક હોશિયાર વૈદ્ય આવ્યો, એને નિદાન કર્યું. એમણે કીધું કેસ મને સોંપી દો, 1 મહિના માટે મને કેસ આપી દો, તમારે આ બંગલામાં કોઈ ફરકવાનું નહીં. એ બંગલામાં એ રાણીને રાખવામાં આવી, અને પછી પેલા શું કર્યું કે ગોખલે રોટલા મૂકી દીધા અને એક દાંતણની જોડી મૂકી દીધી. પેલી બાઈ આખી જિંદગી દાંતણ વેચ્યા હતા, એટલે ઘરે ઘરે દાંતણ જાય અને પછી આપે, અને લો મહાલક્ષ્મી દાંતણ એમ કરીને પેલો રોટલો આપે ટુકડો, તે રોટલો ખાતી બીજા ઘરે જાય. આવું એને કરેલું. આને એવું કર્યું, સૂકા રોટલાના ટુકડા મૂકી દીધા અને દાંતણ મૂકી દીધા, અને કોઈ એકાંત મળ્યું એટલે પેલી રાણીએ શરૂ કર્યું કે ગોખલામ જઈને દાંતણ મૂકે અને રોટલાનો ટુકડો લઈને ખાય, ગોખલામ જઈને દાંતણ મૂકે, રોટલાનો ટુકડો લઈને ખાય. એમ કરતા કરતા 15 દિવસમાં તો યોગીજી મહારાજ કહેતા કે પબેડા જેવી થઈ ગઈ. તે રાજાને થયું કે આ વૈદ તો બહુ હોશિયાર લાગે છે, એમને શું દવા કરાવી. પછી એને પૂછ્યું કે વૈદરાજ તમે કહો તો ખરા, શું તમે દવા કરી છે? વૈદ કે દવા કેવા જેવી નથી, આ તો હું જાણું ને રાણી જાણે, પણ કે ના તું કેતો ખરો. અને જયારે કીધું ત્યારે રાજા ગુસ્સે થઈ ગયો કે ઘર લજામણી રાણી જાણી રાજા,
ખીજી પાડે વળી ખાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. એમ ભક્ત ભગવાન ના થઈને રહે વિષયમાં બેહાલ. હવે ભગવાનના ભક્ત થઈ ગયા, અને જો આપણે હવે વિષયમાં બેહાલ લઈએ તો પછી તો કેવા કહેવાય? તે તો પામર નર જાણવા પૂરા, હરિભક્તિની ધરી છે ઢાલ રે સંતો. પામર ગણી લીધા આપણને. અને પછી છેલ્લે કહે છે કે તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ. નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ રે સંતો. આપણે બજારી બકાલમાં આવવું નથી, આપણે ખરા ભક્તમાં આવવું છે. તો એના માટેનો ઉપાય એ છે કે કેફ રાખો. પ્રગટ ભગવાન મળ્યા છે એનો કેફ. અને શ્રીજી મહારાજ તો એવી વ્યવસ્થા કરી ગયા પાછા. મહારાજ કે હું જાઉં પછી પણ હું કાયમ માટે પ્રગટ રહેવાનો છું. વચનામૃત વડતાલ પ્રકરણનું 19મું કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય, એની જ્યારે ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. એટલે આવી વ્યવસ્થા કરીને શ્રીજી મહારાજ આપી ગયા. એની પ્રતીતિ સત્સંગની અંદર આજ સુધી આપણને આવે છે. મગનીરામ હતો, આખા દેશમાં બધાને પોતે નમાવતો આવતો હતો, પણ સહજાનંદ સ્વામી પાસે એનું કાંઈ ચાલ્યું નહીં. ત્યારે દેવીને બોલાવ્યા અને દેવીને કીધું કે કેમ મારું કાંઈ ચાલતું નથી? દેવી કે મહારાજ એવી તો અનંત દેવીઓ આ ભગવાનની ઉપાસના કરે છે, તને પ્રગટ ભગવાન મળી ગયા, એમનો આશરો લઈ લે. અને પછી એમનો આશરો લઈ અને મગનીરામ હતો એ પોતે અદ્વૈતાનંદ સ્વામી પોતે બન્યા. તો સંપ્રદાયનો ઇતિહાસ આજ સુધી આપણને દેખે છે. દેવતાઓ પણ પોતે પ્રગટની અંદર આપણને જોડે છે કે આ જે સંત એની અંદર ભગવાન પોતે પ્રગટ છે ને એટલા માટે ત્યાં આપણું કલ્યાણ પણ રોકડું. કારણ કે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરે, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરે, પ્રગટ ઉપાસના સૌથી મોટી. તો પ્રગટનો આ સંબંધ છે. એવા સંત જે પ્રગટ ભગવાનને અખંડ ધારી રાખ્યા છે. કેટલાક લોકો એમ કહે છે કે તમે એમ શું કામ કહો છો કે સંતમાં જ ભગવાન પ્રગટ? ભગવાન તો અણુ અણુમાં છે, ભગવાન તો અણુ અણુની અંદર બધે જ છે. તો પછી એમ કેમ કહો છો કે આ સંતની અંદર જ ભગવાન છે, આમાં પણ છે ને આમાં પણ છે ને આપણી અંદર પણ છે? વાત તો સાવ સાચી છે. ભગવાન તો આપણા બધાની અંદર બિરાજમાન છે, આપણા જ આત્મામાં બિરાજમાન છે, બધે જ. પણ કબીર સાહેબ એક અદ્ભુત વાત કરી છે. કબીરજી કહે છે કે સબઘટ મેરા સાયા, સબઘટ મેરા સાયા, સુની સેજ ન હોય. બધે જ ભગવાન છે, એમની સેજ ક્યારે સુની હોતી નથી. પરંતુ શું કહે છે? સબઘટ મેરા સાયા, સુની સેજ ન હોય, બલિહારી તા ઘટકી, જા ઘટ પરગટ હોય. બધે છે તો ખરા પણ સંતમાં પ્રગટ થઈ ગયા છે. જેમ લાકડામાં અગ્નિ છે તો ખરો, પણ એ અગ્નિ રસોઈ કરવામાં સીધો કામ નથી લાગતો. બહારથી અગ્નિનો સંપર્ક થાય તો અંદરનો અગ્નિ છે એ પ્રગટ થાય છે. જેમ દૂધની અંદર ઘી તો છે જ, પણ એ દૂધ સીધું શીરો બનાવવામાં કામ લાગતું નથી, એની પ્રોસેસ કરીને અંદરથી ઘી બહાર કાઢવું પડે છે. તલમાં તેલ તો છે જ, પણ એ તલ ડાયરેક્ટ પૂરી તળવામાં કામ લાગતા નથી, એમાં પ્રોસેસ કરીને તેલને પ્રગટ કરવું પડે છે. એમ આપણા અંતઃકરણમાં ભગવાન તો છે જ, પણ એને પ્રગટ કરવા માટે બાર પ્રગટ એવા સંતની જરૂર પડે કે જેમણે પોતે ભગવાનને પ્રગટ કર્યા છે. આચાર્ય સ્વામી ઘણી વખત કહે છે એક માણસ હતો ને, એ પોતે દરિયામાં તળાવમાં નાહવા પડ્યો અને પછી ડૂબવા માંડ્યો. તરતા આવડતું નતું, પાણી જરા વધારે ઊંડું આવી ગયું. એટલે તળાવ કિનારાથી કોકે છે ને એક પાણી ટ્યુબ ફેંકી આમ હવા ભરેલી, અને પેલો બાજી પડ્યો. હાસ બચી ગયા અને પેલો બાજી પડ્યો તો બરાબર હવા ટ્યુબને. ત્યારે કિનારા પરથી કોકે કીધું કે તું છે ને એ ટ્યુબને છોડી દે, તને 100 રૂપિયા આપું. પેલો છોડે કે હવે આ ના છૂટે, કે છોડી દે, લાખ આપું. કે હવે તું લાખ આપે ગમે આપે, આ ટ્યુબ હવે છૂટે નહીં. કે ટ્યુબ તો ખાલી 50 રૂપિયાની છે. કે ના, ટ્યુબની અંદર જે છે ને એ બીજે નથી. કે શું છે આ ટ્યુબમાં? કે ટ્યુબની અંદર હવા છે, એટલે હું એને છોડતો નથી. તો પેલો કે ભાઈ હવા તો બધે જ છે, વાતાવરણમાં હવા નથી? પાણીમાં હવા છે, પાણીનો ઓગાળ સાયન્સ કહે છે કે એમાં પણ હવા છે, તારી અંદર હવા છે, બધે હવા છે. તો આ ટ્યુબને છોડી દે, હવા તો બધે જ છે, હવાની શું કિંમત છે? ત્યારે પેલો કે તમારી વાત સાચી છે, બીજે બધે હવા હશે, પણ આ ટ્યુબમાં તો ઠાસીને હવા ભરી છે. એમ ભગવાન બીજે બધે જ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજની અંદર ઠાસીને ભગવાન ભર્યા છે, અને એટલે એમાં નકરો ભગવાનનો સ્વાદ આવે. જેમ સાકરનું નાળિયેર હોય
એનું પેલું પૂછડું હોય પણ સાકરનું, એની અંદરનું તોડો તો અંદરથી પણ સાકર, પાણી પણ સાકર, સાકર અને સાકર, એમાં ગળપણ સિવાય બીજું કાંઈ હોય નહીં. એમ આપણી અંદર ભગવાન સિવાય બીજું ઘણું બીજું બધું ભર્યું છે. અને આ જે સંત છે ને એમાં ભગવાન સિવાય બીજું કશું જ નથી, નકરા ભગવાન છે. એટલે હાથ નાખો ત્યાં ભગવાન, હાથ નાખો ત્યાં ભગવાન આપણા હાથની અંદર આવે. એવા સંત જ્યારે પ્રગટ હોય અને એમની ઓળખાણ થાય ત્યારે આપણા અંતરમાં ખરેખરો કેફ આવતો હોય છે. ઋષિકેશના ચિદાનંદ સ્વામીએ વાત કરેલી, એ તો બહુ મોટા ગુરુ છે, પણ એમણે પોતે વાત કરી ચિદાનંદ સ્વામીજીએ. એમણે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા સંત છે. એ પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે કે એમની અંદર બદ્રીનાથ, કેદારનાથ આ બધા તીર્થધામો આવી ગયા. પછી કે ગંગા, યમુના, સરસ્વતી બધી નદીઓ આવી ગઈ. અને પછી છેલ્લે કે છે કે જેણે પ્રમુખ સ્વામીના દર્શન કર્યા એમને સાક્ષાત ભગવાનના દર્શન કર્યા છે. પછી કે છે કે હું ભાવાવેશમાં આવીને આ વાત નથી કરતો, હું પ્રામાણિકતાપૂર્વક આ વાત કરું છું જેનો મને અનુભવ છે. તો આવા મોટા સંતોને પણ અનુભવ થાય છે આ સંતની અંદર ભગવાન છે. એટલે એમનું દર્શન શ્રીજી મહારાજે કીધું કે એવા સંતોનું દર્શન થાય ત્યારે એમ જાણવું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. આ વચનામૃતના વચનો છે, શાસ્ત્ર માત્રનો આ અભિપ્રાય છે. ત્યારે પ્રગટની ઉપાસના એ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. જેમ ઉપનિષદના ભગવાન હતા, નારદજીએ વાલ્મીકીને કોણ બતાવ્યા? રામ બતાવ્યા. નારદજીએ વ્યાસજીને કોણ બતાવ્યા? કૃષ્ણ ભગવાન. અને અત્યારે જો નારદજી આવે તો આપણને કોણ બતાવે? અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બતાવે. તો ભગવાન તો એના એ જ છે, પણ જે સ્વરૂપમાં પ્રગટ હોય એ સ્વરૂપમાં આપણે જોડાવાનું હોય છે. ત્યારે એ ભાગવતનું આ રહસ્ય 10મો અધ્યાય પણ 10મો સ્કંદ એ દશમ સ્કંદની વિશેષ વાતો છે, એ આપણે આવતીકાલે સાંભળીશું.